ગુણોત્તર અને પ્રમાણ માટે આવો દાખલો આપેલો હોય કે છોકરા અને છોકરીનો ગુણોત્તર આપેલો છે, નવી કેટલીક છોકરીઓ ઉમેરાય તો ગુણોત્તર પ્રમાણ બને છે અલગ, તો ઉમેરાયેલી સંખ્યા શોધવાની છે એવું ક્વેશ્ચન હોય કે પછી જો અહીંયા એક સંખ્યાના 25% બીજી સંખ્યાના 20% છે તો તે સંખ્યા વચ્ચેનો ગુણોત્તર શોધો, આવો પ્રશ્ન હોય કે પછી એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, છોકરા અને છોકરી વચ્ચેનો ગુણોત્તર આપેલો છે, જો નવા 50 છોકરાઓ ઉમેરાય છે તો ગુણોત્તર શોધો, આવો પ્રશ્ન હોય કે પછી આવી બે સંખ્યાઓ આપેલી છે એમનો ગુણોત્તર આપેલો છે, દરેકમાં અલગ અલગ સંખ્યા ઉમેરવાની છે અને એમનો ગુણોત્તર 9 બને છે તો મોટી સંખ્યા શોધો, આવો પ્રશ્ન હોય તો આવા ક્વેશ્ચન આપણે એકદમ સરળ રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા બે સંખ્યાનો ગુણોત્તર કેટલો છે 7:9 છે તો દરેકમાં 5 ઉમેરવા, પદમાં એટલે દરેકની સંખ્યા 7 અને 9 બંનેમાં કેટલા ઉમેરવાના છે 5 ઉમેરવાના છે બંને સંખ્યાની અંદર, તો 9 ગુણોત્તર બને છે 4:5, તો મોટી સંખ્યા શોધવાની છે. જો ગુણોત્તર આપેલો હોય 7 અને 9 છે, 7:9 કહેવાય છે, અથવા બીજી રીતે લખવું હોય તો 7/9 આપણે 9 લખી શકીએ છીએ. 7:9 છે અને આપણે x બનાવી દઈએ, 7x અને અહીંયા થશે 9x. આગળ શું કીધું છે કે દરેક પદમાં 5 ઉમેરવાના છે, 7x + 5 થઈ જાય, 9x + 5 બની જાય, તો એમનો ગુણોત્તર કેટલો બને છે 4:5 બરાબર 4:5 ગુણોત્તર બને છે. હવે જો અહીંયા પણ લખી શકીએ આપણે, 7 અહીંયા છે તો x બનાવી દો, +5 +5 4:5 આપણે આવી રીતે લખી શકીએ. આ જ બંને વસ્તુ સેમ છે. જો અહીંયા શું કરીએ આપણે, સાદુરૂપ આપવાનું છે તો 9x ને આ +5 એને સામે મોકલી દો, 5 ને બીજી બાજુ લાવી દો તો શું થશે, ભાગાકારમાંથી સામે જાય તો ગુણાકાર, ભાગાકારમાંથી બીજી બાજુ આવે તો ગુણાકાર. એ જ વસ્તુ અહીંયા 7x + 5 છે તો આ જે 5 છે એ ક્યાં આવશે, ડાબી બાજુ આવશે, અહીંયા 5 લખી દો બરાબર 9x + 5, સામે કેટલા 4 તો હતા જ, જો સેમ ચોકડી ગુણાકાર કહેવાય છે. સાદુરૂપ આપીએ તો 7x નો ગુણાકાર 5 જોઈએ, 7 × 5 એટલે કે 35x + 5 × 5 એટલે કે 25, કૌંસની બહાર ગુણાકારમાં છે એટલે કૌંસની અંદર જેટલી સંખ્યા હોય બધા જોડે શું થાય, ગુણાકાર થાય. અહીંયા જો 9 × 4 એટલે કે 36x + 4 × 5 એટલે કે 20, 36x છે અહીંયા 35x છે, સામે મોકલી દો 35x ને તો 36x - 35x, અહીંયા જો 25 છે સામેથી 20 આવશે માઇનસ થશે તો 5 બરાબર x, x ની કિંમત કેટલી મળી છે 5, તો તમે 36x ની ડાબી બાજુ લાવતા શું થશું, 35x માંથી 36x માઇનસ કરીએ -x વધતો તો પાછું આપણે લાસ્ટમાં કન્વર્ટ કરવું પડશે. સંખ્યા x છે, સંખ્યા માઇનસ હોય, આજે ચલ લીધું હોય કોઈ દિવસ માઇનસ હોય નહીં. આગળ જો x ની કિંમત કેટલી મળી છે 5, તો મોટી સંખ્યા શોધવાની છે તો ગુણોત્તર કેટલો હતો 7x અને 9x, તો 7x આ જો ગુણોત્તર જે મોટું હોય સંખ્યા કેવી થાય, મોટી થાય. 9 છે, 9 × 5 એટલે કે 45, આ કઈ સંખ્યા થવાની, મોટી સંખ્યા થવાની. અને આ નાની સંખ્યામાં 7 × 5 એટલે કે 35, આ કઈ સંખ્યા થવાની, નાની. અહીંયા પૂછેલી છે આપણે મોટી, બંને આપણે શોધી લીધી. આગળ જોઈએ, એક શાળામાં 400 વિદ્યાર્થીઓ છે, છોકરાઓ અને છોકરી વચ્ચેનો ગુણોત્તર 5:3 છે. જો ગુણોત્તર આપેલો હોય, પહેલું જે નામ લખ્યું છે એના માટે પહેલો ગુણોત્તર હોય, બીજા નામ માટે છે બીજું, 3 હોય તો ત્રીજા નામ માટે હોય ત્રીજો ગુણોત્તર. છોકરાઓ છે, બીજી છે છોકરી, 5:3 છે, અહીંયા લખી દીધું 5:3. જો નવી 50 છોકરીઓ શાળામાં પ્રવેશ મેળવ્યો તો ગુણોત્તર કેટલો થાય, કુલ કેટલા આપેલા છે આપણને 400 આપેલા છે, 400. કરવાનું શું, એકની સંખ્યા આપણે શોધી લઈએ, 5 અને 3 છે તો ગુણોત્તરનો આપણે પ્લસ કરી દેવાનું, પહેલા શું કરવાનું પ્લસ, કેટલો થાય 8 થાય છે. સંખ્યા શોધવાની છે તો 5, જો 5 છે લખી દઈએ, સંખ્યા શોધવાની છે છોકરાની, જો ગુણોત્તર કેટલો છે છોકરાનો 5 છે, અહીંયા 400 આપેલા છે, 400 ગુણ્યા કરવાના 5, છેદની અંદર આજે ગુણોત્તરનો સરવાળો કર્યો હોય, 2 હોય 3 હોય બધાનું એ કરવાનું, એ લખી દેવાનું છેદની અંદર. હવે જો 8 × 5 40, 0, 5 × 5 એટલે કે 25, 250. છોકરી માટે એ જ રીતે શોધવાનું છે, 400 × 3/8, 3 કેમ મૂક્યા, ગુણોત્તરમાં એનો 3 છે એટલા માટે. 8 × 5 40, 0, 5 × 3 એટલે કે 15, 150. જો 400 હોય ત્યારે 250 છોકરાઓ, 150 છોકરીઓ. હવે 50 છોકરીઓ શાળામાં પ્રવેશ મેળવે છે તો ગુણોત્તર કેટલો થાય, જો છોકરીઓની સંખ્યા 150 હતી, નવી 50 એડ થઈ, કેટલા થવાના 200 થવાના છે છોકરીઓની સંખ્યા. ગુણોત્તર શોધવાનું છે, 250 અહીંયા 200, 0 0 કટ થાય,
ડાયરેક્ટ આપણે શોધી લઈએ કેવી રીતે ડાયરેક્ટ પણ આપી શકીએ કે જવાબ 5 ગુણ્યા 4 5 ગુણ્યા 5 5 5 કટ થઈ ગયા, જે સેમ નંબર હોય કટ થાય 5/4 આ શું થયું 9 ગુણોત્તર. હવે જો એ જ વસ્તુ સંખ્યા ટોટલ 400 આપેલી છે એના ભાગે 8 કર્યા એટલે 50 મળ્યા હતા. એટલે એક જે અહીંયા જો 5/8 છે એકની કિંમત કેટલી થાય 50 થાય. અહીંયા 50 જ એડ કરી છે જો ગુણોત્તરમાં છોકરીની સંખ્યા એડ કરી છે એટલે અહીંયા કેટલું થશે +1 કરીએ એટલે કેટલું થાય 4. છોકરામાં એડ નથી કર્યું એટલે 5/4 એ પણ આપણે ડાયરેક્ટ બતાવી શકીએ છીએ. આગળ જોઈએ એક સંખ્યાના 25% એ બીજી સંખ્યાના 20% જેટલા થાય તો તે સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર શોધો. જે આપેલું છે એક સંખ્યાના 25% લખી દો. એક સંખ્યાના 25% બરાબર જે બીજી સંખ્યા છે બીજી સંખ્યાના 20%. હવે જો અહીંયા ના આપેલું છે એની જગ્યાએ શું થઈ જાય ગુણાકાર થાય એક સંખ્યા ગુણ્યા 25. ટકાનું સિમ્બોલ આપણે દૂર કરવું હોય તો શું કરવાનું છેદની અંદર મૂકી દેવાના 100 બરાબર બીજી સંખ્યા ગુણ્યા 20 ના છેદમાં આવશે 100. હવે અપૂર્ણાંકનું સાદું રૂપ અહીંયા જો ઉડે છે 25 ગુણ્યા 4 કરીએ 100 થાય તો એક સંખ્યા ગુણ્યા 1 ના છેદમાં 4 બીજી સંખ્યા ગુણ્યા 1 ના છેદમાં 5. જો 1 ના છેદમાં કેમ મૂક્યું 25 ગુણ્યા 4 100 થાય 20 ગુણ્યા 5 100 થાય. વચ્ચે ગુણાકાર છે 4 ને સામે મોકલી દો બીજી સંખ્યાને આ બાજુ લઈ દઈએ. એક સંખ્યા બીજી સંખ્યા જો પરીક્ષામાં તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો બધું લખવાની જરૂર છે નહીં તો આપણે સમજીએ છીએ એટલા માટે આપણે લખીને સમજીએ છીએ. સામે જશે 4 5 તો છેદમાં છે તો એક સંખ્યા એટલે ગુણોત્તર કેવો થવાનો 4 ના છેદમાં 5 અથવા લખી શકીએ 4/5. આ જવાબ શું થયો આપણો બંને વચ્ચેનો ગુણોત્તર 4/5 મળે. આગળ જોઈએ એક શાળામાં 1440 વિદ્યાર્થીઓ છે એમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7/5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય એટલે કે ઉમેરાય તો પ્રમાણ શું બને છે 7/6. જો 7/5 હતું 7/6 થયું. વધારો શેમાં થયો છે બીજા નંબરમાં એટલે છોકરીની સંખ્યામાં વધારો થયો છે. કેટલું પ્રમાણ વધ્યું છે તો એક પ્રમાણ વધ્યું છે. આગળ જોયું તો એમાં પણ એવું જ હતું એક જ પ્રમાણ વધે કરવાનું શું સંખ્યા ટોટલ કેટલી છે 1440. પહેલા જે ગુણોત્તર આપેલો છે એનો કરી દો સરવાળો 7/5 છે એટલે કેટલા થાય 12 થાય છે છેદમાં મૂકી દો 12. 12 નો વર્ગ 144 થાય 0 એટલે કે 120 એ શું થયું એક માપનું સંખ્યા એટલે એક બરાબર શું મળે 120. છોકરાઓની પૂછવી હોય તો 120 ગુણ્યા 7 કરવાના છોકરીની પૂછવી હોય તો 120 ગુણ્યા 5 કરવાના. નવામાં કેટલું થાય છે જુઓ 7/6 થાય છે એક પ્રમાણ વધે છે તો આપણો જવાબ શું થઈ જવાનું 120. તો આપણે ડાયરેક્ટ જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એમ આપણે ડાયરેક્ટ આવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરતા શીખીએ છીએ. ઓપ્શન આપેલા હોય એની મદદથી આપણે ડાયરેક્ટ ગણી શકીએ છીએ. આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ઘણી રીતની શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.